છેલ્લા વિડીયોમાં આપણે વાત કરી હતી કે આપણને દુઃખી કરનાર વ્યક્તિ આપણી સાથે વિરોધમાં નથી હોતો. દરેક વ્યક્તિ પોતપોતાની સુખ શાંતિ તરફ આગળ વધી રહ્યું છે અને આ યાત્રામાં આપણે બધા અલગ અલગ જગ્યાએ પહોંચ્યા છીએ. માટે આપણી વચ્ચે વિરોધ નહીં પણ અંતર છે. આ વાત આપણે સમજી લઈએ એટલે વિરોધનો સંઘર્ષ જતો રહે છે, પણ અંતર સાથે પણ એક સંઘર્ષ જોડાયેલો છે. જ્યારે આપણી આસપાસના લોકોની વિચારસરણી, સમજણ, સ્વભાવ વગેરે આપણા કરતાં અલગ હોય ત્યારે પણ આપણે તેની સાથે એક પ્રકારના ઝીણા સંઘર્ષમાં રહીએ છીએ. અંતરના આ સંઘર્ષનું નિવારણ મને કેવી રીતે મળ્યું એના વિશે આ વિડીયોમાં વાત કરીશું. મારી 6 વર્ષની એક દીકરી છે. હું ઘણીવાર એની સાથે રમતો હોઉં. એની સાથે રમવા માટે હું અલગ અલગ ગેમ્સ અને એક્ટિવિટી બુક્સ રાખું છું. હવે આ બધી એક્ટિવિટીઝમાં ડિફિકલ્ટીનું લેવલ અલગ અલગ હોય. અમુક એક્ટિવિટી સહેલી હોય તો અમુક અઘરી હોય. એટલે જ્યારે અમે રમતા હોઈએ ત્યારે કોઈ એક્ટિવિટીમાં હું કેટલો ભાગ લઉં એ મારે એક્ટિવિટીની ડિફિકલ્ટી પ્રમાણે એડજસ્ટ કરવું પડે. જો એક્ટિવિટી સહેલી હોય તો હું ઓછો ભાગ લઉં અને મોટા ભાગનું બધું એને જ કરવા દઉં. પણ કોઈ એક્ટિવિટી અઘરી હોય તો પહેલાં હું અમુક સ્ટેપ કરું અને એ જોવે અને શીખે. એને આવડી જાય પછી એ એક્ટિવિટી કરે અને હું જોઉં. એની આવડત પ્રમાણે થોડું ઘણું કંઈક કરે. પછી કરતાં કરતાં એ જ્યાં અટવાય ત્યાંથી ફરી પાછો હું જોડાવ. એટલે ફરી પાછી એ જોતાં જોતાં શીખતી જાય અને થોડી વાર પછી જાતે કરે. આવી રીતે વારાફરતી કરતાં કરતાં અમે એક્ટિવિટી પૂરી કરીએ. આ એક્ટિવિટીઝમાં મજા કરવી એ જ અમારો હેતુ હોય. એટલે ક્યાંય પણ મારે ધીરજ ગુમાવવાનું કે ગુસ્સે થવાનું ન આવે. કોઈ એક્ટિવિટી એ ન કરી શકે કે ખોટી રીતે કરે તો એમાં કોઈ ચિંતા ન હોય. ઘણીવાર તો એની ઉંમર પ્રમાણે એટલી અઘરી એક્ટિવિટી પકડાઈ જાય કે 90% એક્ટિવિટી તો મારે જ કરવાની થાય. આવી અઘરી એક્ટિવિટી રિપીટ કરીએ તો એમાંની અમુક એ ફટાફટ શીખે અને અમુકમાં વાર પણ લાગે. તો આવામાં પણ ધીરજ ગુમાવવાનો કોઈ સવાલ ન આવે. હું એની શીખવાની જે સ્પીડ હોય એ પણ સ્વીકારી લઉં. ન આવડતી એક્ટિવિટી ફટાફટ શીખી જવી જોઈએ એવો પણ કોઈ આગ્રહ ન હોય. બાળક સાથે રમવાની જો મજા માણવી હોય તો આવું જ કરવું પડે. એને અત્યારે કેટલું આવડે છે એ સમજવું, આગળના પગલામાં એ કેટલું સમજી શકશે એ સમજવું, એની શીખવાની સ્પીડને સ્વીકારવી અને એ પ્રમાણે આપણે એડજસ્ટ કરવું. બાળક તેની આવડત જ્યાં પહોંચી હોય ત્યાંથી કૂદકો મારીને આપણી આવડત સુધી ન આવી શકે. આપણે આપણી અપેક્ષાઓને એડજસ્ટ કરવી પડે. દાખલા તરીકે, જો મારી દીકરી હજુ કક્કો જ શીખી હોય અને હું એવી આશા રાખું કે એ સીધી વાર્તા વાંચવા લાગે તો એ શક્ય નથી. આવામાં મારે મારી અપેક્ષાને વાર્તાથી ખસેડીને કક્કા પર લઈ જવી પડે અને ત્યાંથી આગળનું પગલું એટલે કે બારાક્ષરીનો જ વિચાર કરવો પડે. આના સિવાય બીજી કોઈ શક્યતા છે નહીં. એને વાર્તા જ વાંચવી પડશે એવો હઠાગ્રહ હું પકડી રાખું તો પછી રમવામાં મજા ન રહે. રમવાનું પણ એક સંઘર્ષ બની જાય. આવી પૂરેપૂરી સમજણ સાથે હું એની સાથે રમું એટલે રમવામાં અમને હંમેશા મજા જ આવે. ક્યારેય કોઈ તણાવ ઊભો ન થાય. આવી રીતે એની સાથે રમતા રમતા ધીમે ધીમે ધ્યાન ગયું કે જો હું મારી દીકરી સાથે આવી બિનશરતી રીતે રહી શકું તો બીજા સાથે શા માટે નહીં. અન્ય સંબંધોમાં પણ સંઘર્ષનું કારણ આપણી અપેક્ષા અને એમની વાસ્તવિકતા વચ્ચેનું આ અંતર જ તો હોય છે. તો પછી સ્વીકાર અને ધીરજનો આ અભિગમ એમની સાથે પણ શા માટે નહીં? જો આપણે બધા પોતપોતાના જીવનની યાત્રામાં અલગ અલગ સ્થાન પર પહોંચ્યા છીએ. અત્યાર સુધીની આપણી પરિસ્થિતિ, અનુભવો વગેરેના આધારે આપણી અત્યારની આવડત, સ્વભાવ વગેરે અલગ અલગ છે. આવડત કે સ્વભાવ વચ્ચેનું આ અંતર સંબંધોમાં સંઘર્ષનું કારણ બને છે. એને તો આ પણ નથી આવડતું, એને તો આટલું પણ નથી સમજાતું, એની આ ટેવ ખોટી છે, એને આ સ્વભાવ બદલવાની જરૂર છે. સંબંધોમાં આ જ તો સમસ્યાઓ હોય છે. આપણે એવી આશા રાખીએ છીએ કે સામેવાળો વ્યક્તિ તેની આવડત અને સ્વભાવ પરથી કૂદકો મારીને અચાનક મારી આવડત અને મારા સ્વભાવ પ્રમાણે વર્તન કરે. પણ કોઈ પણ વ્યક્તિ માટે આવો કૂદકો મારવો શક્ય નથી. જે અનુભવોમાંથી પસાર થવાના લીધે આપણી વિચારસરણી ઘડાય છે એ જ અનુભવોમાંથી પસાર થયા વગર એની વિચારસરણી આપણા જેવી થઈ જાય એ શક્ય નથી. અનુભવો વગર સીધું વર્તનમાં જ કૂદકાની આશા રાખવી એ જે બાળકને ફક્ત કક્કો જ આવડતો હોય એને બારાક્ષરી શીખવ્યા વગર સીધું વાર્તા વાંચવાનું કહેવા સમાન છે. આપણી અપેક્ષાઓ ગમે એટલી સારી અને સાચી હોય તો પણ
કુદરત આપણી અપેક્ષાઓ પ્રમાણે નથી ચાલતી, એ વાસ્તવિકતા પ્રમાણે ચાલે છે. અને વાસ્તવિકતા એ છે કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી જ તેનું આગળનું પગલું ભરી શકે. કૂદકો મારીને અચાનક બીજે ક્યાંય જઈ શકતું નથી. આ વાતને બીજી રીતે પણ સમજી શકાય. શું આપણે આપણી આવડત અને સ્વભાવમાંથી કૂદકો મારીને અચાનક સામેવાળાની આવડત કે સ્વભાવમાં ફિટ બેસી શકીએ છીએ? બસ એ જ રીતે સામેવાળા પણ આવો કૂદકો મારી શકતા નથી. માટે ફક્ત એક જ વિકલ્પ વધે છે. બાળકો સાથે જે સ્વીકાર અને ધીરજ રાખીએ એ જ સ્વીકાર અને ધીરજ મોટા સાથે પણ રાખવા. બાળકને જો કશુંક ન આવડતું હોય તો આપણે એને સમજાવીએ છીએ. એ કોઈક ભૂલ કરતું હોય તો એને રોકીએ પણ છીએ. પણ આ દરમિયાન આપણે કોઈ હઠાગ્રહ કે ઉતાવળ નથી રાખતા. અંતે આપણે બાળકની સ્થિતિ અને ગતિ બંને સ્વીકારી લઈએ છીએ. એવી જ રીતે સંબંધોમાં પણ જરૂર પડે ત્યારે સામેવાળાને સમજાવવાની કે ભૂલ કરતા રોકવાની ના નથી, પણ સાથે સાથે તેમની હાલની સ્થિતિ અને ચાલવાની ગતિ બંને સ્વીકારવા પણ જરૂરી છે. આ સ્વીકાર કર્યા વગર છુટકારો નથી, કારણ કે સામેવાળી વ્યક્તિ કૂદકો મારીને આપણી પાસે ક્યારેય આવી શકવાની નથી. માટે બાળકો જેવો સ્વીકાર અને ધીરજ એ જ અન્ય સંબંધોમાં સંઘર્ષનું પણ નિવારણ છે. હવે આ આખી વાતમાં હજુ સુધી વિપશ્યના ક્યાંય આવી નથી. એ હવે આવે છે. મોટા સાથે પણ બાળક જેવો અભિગમ રાખવો એ આપણે બુદ્ધિથી તો સમજી ગયા, પણ જ્યારે એવું કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે સીધે સીધું આવું કરી શકાતું નથી. જ્યાં સુધી કોઈના માટે આપણા મનમાં ગાંઠો ભરેલી હોય ત્યાં સુધી આપણે એને બાળકની જેમ જોઈ શકતા નથી. માટે પહેલાં તો ગાંઠો ખોલવી જરૂરી છે અને એના માટે ધ્યાન કરવું જરૂરી છે. બાળક જેવો અભિગમ રાખવાની વાત તો પછી આવે, પણ તેમ છતાં મેં આ વાત શેર કરી કારણ કે ગાંઠો ખુલી ગયા પછી આપણે કેવું વર્તન રાખવું એ સમજવામાં મને આ બાળકવાળી વાત ખૂબ કામ લાગી છે. થાય છે એવું કે કોઈ વ્યક્તિ માટેની ગાંઠ જેમ જેમ ખુલતી જાય એમ એમ એ વ્યક્તિ પ્રત્યેનો આપણો જૂનો અભિગમ તૂટતો જાય. આવામાં નવા અભિગમના અભાવમાં એની સાથે કેવું વર્તન કરવું એ ઘણીવાર અસમંજસ ભર્યું થઈ જાય. બાળકવાળી સમજણ આવામાં મોટાભાગે કામ લાગી જાય છે. દાખલા તરીકે, પહેલાં કોઈ વ્યક્તિને મેં કંઈક કહ્યું હોય એ ન કરે તો એનાથી મને ગુસ્સો આવતો. આવી સ્થિતિમાં ગુસ્સો અને ઝઘડો કરીને મારું કહ્યું કરાવવું એ એક આદત બની ગઈ હતી. પણ કોઈ વ્યક્તિ પ્રત્યેના વિકારો ખાલી થઈ જાય પછી એ વ્યક્તિ પર ગુસ્સો આવતો બંધ થઈ જાય. પછી એ વ્યક્તિ મારું કામ ન કરે તો પણ ગુસ્સો ન આવે. એટલે આવી પરિસ્થિતિ મારા માટે નવીન થઈ જાય. એક તરફ મારું કહેલું નથી થયું અને બીજી તરફ પહેલાં આ સ્થિતિનું જેવી રીતે નિવારણ આવતું એ પણ નથી થઈ રહ્યું. તો આવામાં કરવું શું? આવામાં મારી દીકરી સાથે એક્ટિવિટી દરમિયાન મારો જે અભિગમ હોય એ અભિગમ કામ લાગી જાય. એટલે પછી આમાં ગુસ્સો, ઝઘડો કે ઉતાવળ કરવાની જગ્યાએ સામેવાળાને ફરીથી કહેવું, એ ક્યાંક અટવાતું હોય તો તેની મદદ કરવી, એની કામ કરવાની સ્પીડને સ્વીકારવી અને જો એ ન જ કરી શકે એમ હોય તો અંતે એ કામ જાતે કરી લેવું, એ બધું આવે. આમ કરવાથી સંબંધોમાં પણ સંઘર્ષનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. તો આમ બાળકો જેવો અભિગમ બધા સાથે રાખવાથી અંતરના લીધે ઊભો થતો સંઘર્ષ પણ જતો રહે છે. વિડીયો પૂરો કરતા પહેલા ફરી એકવાર, આ અભિગમ કામનો તો છે, પણ ગાંઠો ખુલ્યા વગર ફક્ત વિચારો કરવાથી આ ડેવલપ થતો નથી. માટે ધ્યાન તો પ્રાથમિક જરૂરિયાત છે. બસ આ વાત સાથે વિડીયો પૂરો કરું છું. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મંગલ હો, બી હેપી.